તો બ્રિજમાં હવે બાદ ચંદોડાની સફાઈને લઈને તો આ તરફ અમદાવાદમાં ચંદોડામાં ડિમોલેશનની કામગીરીનો આજે બીજો દિવસ છે। સતત કામગીરી કરવામાં આવી રહી છે। ચંદોડા તળાવમાં બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી। તો તેની સાથે જ જેસીબી મશીન સાથે કોર્પોરેશનનો સ્ટાફ આવી પહોંચ્યો અને સવારથી જ કામગીરી કરવામાં આવી રહી છે। શાહ આલમ તરફના હિસ્સાના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। દબાણ હટાવતા પહેલા ગેરકાયદેસર રહેતા લોકોએ માલ સામાન હટાવવા લાગ્યા હતા। દ્રશ્યો જે સામે આવ્યા। સતત બીજા દિવસે પણ કામગીરી યથાવત જોવા મળી રહી છે। અમદાવાદમાં ચંદોડા તળાવમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચંદોડા તળાવ ડિમોલેશન મુદ્દે નિવેદન આપ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, અમે વિસ્તારને ધ્વસ્ત કર્યો છે જ્યાંથી અલકાયદાના સહયોગી પકડાયા। અહીંથી 4 ગેરકાનૂની બાંગ્લાદેશીઓને પણ પકડી પાડવામાં આવ્યું છે। આ વિસ્તારમાંથી સૌથી વધુ ડ્રગ્સ પકડાયું છે। અહીં નાની મુસ્લિમ છોકરીઓને બાંગ્લાદેશીઓ દેહ વેપારમાં ધકેલાતી અને સાથે જ મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા। રાજ્ય સરકારે સુરક્ષિત રાખેલી જગ્યા અમે 1-1 ઇંચ ખાલી કરાવીશું। અમદાવાદ પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશને માનવતાને ધ્યાનમાં રાખીને કાર્ય પૂરું કર્યું છે। 1.25 લાખ મીટરથી વધુ જમીન ગેરકાનૂની હતી જે બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી। उस क्षेत्र का ध्वस्त किया जहां से अलकायदा के सहयोगी 4 गैरकानूनी बांग्लादेशी पकड़े गए। हमने उस क्षेत्र का ध्वस्त किया है